નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. ગુજરાતના રાજકારણમાં એક ટ્રેન્ડ ઘણા વર્ષોથી જોવા મળી રહ્યો છે. રાજકારણ કે સમાજ જીવનમાં પણ કે જે કોઈ પોલિટિકલ સેલિબ્રિટીઝ હોય એમને બોલાવીને પોતાના ઓફિસમાં એમને આંટો મરાવીને ચા પાણી પાઈને એનો વિડીયો ઉતારવો અને એ વિડીયો ફરી સોશિયલ મીડિયામાં વાયરલ કરવો. એ ઉપરાંત હોસ્પિટલનું ઉદ્ઘાટન હોય, દુકાનનું ઉદ્ઘાટન હોય કે કોમર્શિયલ સેન્ટરનું ઉદ્ઘાટન હોય, તે પણ હવે CR પાટીલ જેવા કે હર્ષ સંઘવી જેવા રાજકારણીઓના હાથે કરાવવામાં આવે છે અને પછી એને સોશિયલ મીડિયા પર પ્રચાર કરવામાં આવે છે. હવે અહીં અગત્યની વાત એ છે કે આ લોકો એમ માને છે, જે બધા હર્ષ સંઘવી સાથે કે CR પાટીલ સાથે ફોટો પડાવીને કે વિડીયો ઉતારાવીને કે હવે એમને હર્ષ સંઘવી સાથે એકદમ કે CR પાટીલ સાથે ગરબો થઈ ગયો છે અને લોકોમાં વટ મારી શકાશે, ફાંકા ફોજદારી કરી શકાશે. પરંતુ આવું હોતું નથી. હર્ષ સંઘવી કે CR પાટીલ જેવા રાજકારણીઓ તો પોતાનું પોલિટિકલી કરેક્ટ દેખાવા માટે આવા કોઈ પણ આમંત્રણ આપે તો જતા હોય છે. પોતાની ઓફિસમાં કે પોતાના કોમર્શિયલ સ્થળે એમને બોલાવીને એનો પ્રચાર કરે છે. એનાથી લાંબા ગાળે એમને કોઈ ફાયદો થતો નથી, પરંતુ એક આખો આ ટ્રેન્ડ આજે ગુજરાતમાં ચાલી રહ્યો છે.